નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી પાર્સલ બ્લાસ્ટની ઘટનામાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી 2 બોમ્બ, હથિયાર અને કારતૂસ મળ્યા હતા। એક પાર્સલમાં બ્લાસ્ટ થયા હોવાનો મામલો। સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટની બની હતી ઘટનામાં આરોપી ગૌરવ ગઢવીને સ્થળ પરથી ઝડપ્યો। સાબરમતી પાર્સલ બ્લાસ્ટના મુખ્ય આરોપીની ધરપકડ। ત્રાગડ ગામમાં ક્રેટા કારમાંથી આરોપીઓની કરી ધરપકડ। આરોપીઓ પાસેથી 2 બોમ્બ, હથિયાર અને કારતૂસ મળ્યા। રૂપેણ બારોટના ઘરે કરવામાં આવ્યું હતું સર્ચ ઓપરેશન। સર્ચ દરમિયાન ઘરમાંથી બોમ્બ બનાવાયા હોવાની સામગ્રી મળી। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ રો હાઉસમાં શનિવારે એક પાર્સલમાં બ્લાસ્ટનો મામલો સામે આવ્યો, ત્યારે આ ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આરોપી ગૌરવ ગઢવી સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યો હતો। જ્યારે આ મામલે વધુ તપાસ દરમિયાન ઝોન 2 એલસીબીએ મુખ્ય આરોપી રૂપેણ રોહનની ધરપકડ કરી છે। ત્રાગડ વિસ્તારમાં બંને આરોપીઓની ક્રેટા કારમાંથી ધરપકડ કરાઈ હતી। મુખ્ય આરોપી હતા, એને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને એ ટીમ બનાવી અને એને પકડવા માટે કાર્યવાહી કરતા ગઈકાલે રાતે એ આપણને બંનેને પકડી લીધેલા છે। જ્યારે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે એક કાર હતી અને કારની અંદર 2 જીવતા બોમ્બ તથા એક એમની પાસેથી દેશી તમંચો, જે હાથ બનાવટનો, જે રીપેને જાતે બનાવેલો હતો। બંને બોમ્બ પણ જાતે બનાવેલા હતા। બોમ્બ બંને લાઈવ હતા અને એ બીડીડીએસ અને એફએસએલની ટીમની મદદથી 3 કલાક જેટલી મહેનત બાદ આ લાઈવ બોમ્બને અમે એને નિષ્ક્રિય કરેલ છે અને બંનેની ધરપકડ કરી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી રૂપેણ બારોટના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। આ દરમિયાન તેના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી। ઘરમાંથી 3 દેશી કટ્ટા પણ મળી આવ્યા હતા। રૂપેણ બારોટે પોતાના ઘરમાં જ બોમ્બ બનાવ્યો હોવાની શક્યતા છે। ઘરમાંથી પોલીસને બોમ્બ બનાવવા માટેના નાઇટ્રેટ, બ્લેડ, છરા, કિલ્લા, તીક્ષ્ણ હથિયાર, 12 વોલ્ટની બેટરી મળી આવી છે। દેશી હથિયાર બનાવવાની ગેસ કટર, લેથ મશીન, વેલ્ડિંગ ટૂલ્સનો ઉપયોગ કરી દેશી બોમ્બ બનાવ્યા હોવાની વિગતો જાણવા મળી। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમદાવાદ શહેરમાં ભુવાઓની બોલબાલા છે। સ્માર્ટ સિટી અમદાવાદ હવે ભુવા નગરી બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। કોઈપણ સિઝન હોય પણ શહેરમાં ભુવા તો પડે જ। શહેરમાં કોઈપણ સ્થળે અચાનક જ ભુવા પડી જાય છે। છેલ્લા કેટલાક વર્ષથી ચોમાસાના સમય સિવાય શિયાળા ઉનાળામાં પણ રોડ પર અલગ અલગ કારણથી ભુવા પડી રહ્યા છે। ત્યારે વિજય 4 રસ્તા પાસે 2 ભુવાઓ પડ્યા છે। 1 મહિના અગાઉ જે જગ્યામાં કામગીરી કરવામાં આવી હતી ત્યાં જ ફરી 2 મોટા ભુવા પડ્યા છે। 4 રસ્તા પાસે ભુવો પડ્યા બાદ તંત્ર માત્ર બેરિકેડ મૂકીને સંતોષ માની રહ્યું છે। હાલ તેને પૂરવાનું કોઈ કામ હાથ ધરાયું નથી। ટેક્સના પૈસા બી બગડે છે, જીવના સાથે રમત જેવી વસ્તુ થઈ જાય। એક્સિડન્ટલી કોઈનો જીવ ગયો નહીં, એ બહુ સારી વાત છે। બટ આ બીજી વાર કામ થયું છે। દિવાળીમાં એક વખત થયું હતું અને પછી એ લોકોએ કામ કર્યું। આ ફરી વખત બીજી વખત કામ કરેલું છે અને પછી બી આ પરિસ્થિતિ છે। અમદાવાદ શહેરની અંદર ભુવાની બોલબાલ છે। જે પ્રમાણે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં એક ભુવા દ્વારા દર્દીની સારવાર કરતા વિડીયો વાયરલ થયો, પરંતુ અમદાવાદ શહેરની અંદર ભુવા પડવાનો સિલસિલો પણ એટલો જ છે। શિયાળો, ઉનાળો કે ચોમાસું, દરેક સ્થળ ઉપર કે દરેક જગ્યા ઉપર અને કે દરેક ઋતુની અંદર આ રીતે જે ભુવા છે તે પડતા જે છે જોવા મળતા હોય છે। અને આ જે સમસ્યા છે તે આજની નહીં, પરંતુ પહેલાં ચોમાસાની અંદર ભુવા પડતા હતા, પરંતુ શિયાળા ઉનાળાની અંદર પણ ભુવા પડે છે, જેના લીધે લોકોના ટેક્સના પૈસાનું જે પાણી થઈ રહ્યું છે। સાથે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ મુખ્ય 4 રસ્તા પર જ્યારે આ ભુવા પડતા હોય છે ત્યારે વાહન ચાલકો જે છે તેને પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે। અચ્છા, કેટલી તકલીફ પડે જો તમે ખાડામાં પડી જાઓ તો? સાહેબ અમને ખબર નહીં, કારણ અમે આજે આવ્યા અહીંયા બાજુ। પડી જાવ શું થાય પડી જઈએ, બૂટો નુકસાન તો થાય ને। સરકારને જોવું જોઈએ એમ કે આવું કામ કરે? હા, એ તો હાલકું પૂલું સારું કામ કરે, સારા એવું। તમારું શું કહેવાનું છે? क्या लगता है गिर जाते तो आप एक्सीडेंट हो मर ही जाएगा ना, और क्या है, नुकसान हो जाएगा? ऐसा नहीं हो जाएगा।
વાહન ચાલકો છે તેને સમસ્યા જે છે તે સર્જાઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે ગુણવત્તાને લઈને ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. દિવાળીના સમયમાં એટલે કે એકાદ મહિના અગાઉ જ્યારે આ વિસ્તારની અંદર કામગીરી કરવામાં આવેલી હતી ત્યારે આ કામગીરી જે છે તે કેવી પ્રકારની થઈ હશે તે જોવા મળી રહ્યું છે. એક સાથે બબ્બે ભૂવા એક જ રસ્તા પર પડ્યા છે ત્યારે વાહન ચાલકો પણ હેરાન પરેશાન છે, પરંતુ એસી કેબિનની અંદર બેસતા જે લોકો જે છે તેઓને આ ભૂવા દેખાતા નથી અને આ રીતે જ તંત્ર જે છે તે ચાલી રહ્યું છે. એટલે કે આ પ્રજાના ટેક્સના પૈસાનો દુર્વ્યય જે છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી પ્રિવિલોન બિલ્ડર ફરાર થતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં બિલ્ડિંગ સાઇટ પર લોકો એકઠા થયા હતા. બિલ્ડરે પ્રી બુકિંગના નામે લોકોને છેતર્યા છે. બિલ્ડર અને ખેડૂતની બબાલમાં લોકો છેતરાયા છે, જ્યારે ખેડૂત પૈસા ચૂકવ્યા હોવાનો બિલ્ડરે દાવો કર્યો છે. બંને બિલ્ડર હાલ ભૂગર્ભમાં ઉતરી જતા મધ્યમ વર્ગના લોકો ચિંતામાં ગરકાવ થયા છે. જ્યારે બિલ્ડર હિરેન કારિયાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પૈસા ચૂકવવાની બાંહેધરી આપી છે. જોકે આગામી દિવસોમાં આ મામલે પોલીસ કેસ કરવાની તૈયારી લોકોએ કરી છે. હું પ્રિવિલોન ગ્રુપમાં 14 સ્ટોરી બિલ્ડિંગની અંદર બુક કરાવેલું અને છેલ્લા 7 મહિનાથી પ્રિવિલોન ગ્રુપમાં બુક કરાવેલ જયદીપ કોટક અને મિત્તલબેન કોટક દ્વારા અમને આશ્વાસન આપવામાં આવેલું કે રેરા ટૂંક સમયમાં આવશે, પણ તે આવી નથી અને અમારા પૈસા અમે પાછા માંગ્યા તો એ બદલ તેઓ અમને ખૂબ ધક્કા ખવડાયા અને આજે તેઓ ફરાર છે. તે બદલ આજે અમે અહીંયા રૂબરૂ આવેલા છીએ. हमने आकर जो नंबर जो बोर्ड पर लिखा था वहाँ उसको नंबर पे कॉल किया तो वहाँ से हमें जवाब मिला कि प्रेवलन गया भाड़ में. दैट वाज द लैंग्वेज यूज्ड एंड दैट वाज वेरी शॉकिंग. और उसके बाद जब हमने कांटेक्ट करने की कोशिश की तो हमें कोई जवाब नहीं मिला. प्रेवलन ढूंढ करके उसके ऑफिस में जब हमने गए कांटेक्ट किया तो हमें एश्योरेंस दिया गया कि पैसा वापस मिल जाएगा, नहीं तो उसके अगेंस्ट आपको दूसरे वाले हमारी स्कीम में हम बुकिंग करवा देंगे. हम शांत बैठ गए. कुछ समय के बाद फिर अब ये यहाँ नया हुआ, मतलब 14 माले वाली बिल्डिंग तो गई, अब 22 वाले भी गई, तो हमारा पैसा गया कहाँ? મેં જઈને જયદીપ કોટક સાથે વાત કરી. જયદીપ કોટકે કહ્યું કે એમાં અત્યારે અમારે કંઈક ખેડૂતો સાથે ડખા થઈ ગયા છે, તો હું તમને 22 માળની બિલ્ડિંગમાં મારા સ્કીમમાં હું તમને ટ્રાન્સફર કરી આપું છું. એ વાતને 15-20 દિવસ થયા પછી ત્યારે ફરી ખબર પડી કે હવે 22 માળનો બી પ્રોજેક્ટ એમનો કેન્સલ થયેલો છે. અંદરો અંદર જાણ થતાં એવી ખબર પડી કે આ તો બહુ મોટું સ્કેમ છે. મારા જેવા 150થી 200 જેવા પરિવારો જે છે એ આ સ્કેમમાં ફસાઈ ચૂક્યા છે અને આ સ્કેમમાં બંને પાર્ટનર પ્રિવિલોન ગ્રુપના જયદીપ કોટક અને હિરેન કારિયા આ બંને ઇન્વોલ્વ છે. પ્રિવિલોન બિલ્ડકોન એલએલપીમાંથી આજથી 7 માસ પહેલાં છૂટો થઈ ગયેલો છે ભાગીદારીમાંથી. જયદીપભાઈ કોટક જ સંભાળતા હતા છેલ્લા 7 માસથી બધું. છતાં પણ મારા હસ્તકના કોઈ પણ ક્લાયન્ટો છે જે મારા હસ્તક બુકિંગ કરાવેલા હોય ફ્લેટના, એના જે કાંઈ પૈસા છે એ ખેડૂતને અમે લોકોએ પણ મેં આગળ ખેડૂતને પેમેન્ટ આપેલું છે. બધું જેટલા મારે દેવાના છે એનાથી વધારે તો પેમેન્ટ મેં ખેડૂતોને આપેલું છે. એ તમામ ખેડૂત સાથે પણ મારે વાત ચાલુ છે અને એ લોકો પાસેથી પૈસા પરત આવે એટલે મારા જેટલા ક્લાયન્ટો છે, જેટલા ગ્રાહકો છે મારા હસ્તકના, એ બધાને હું પેમેન્ટ આપવા માટે બંધાયેલો જ છું. અમદાવાદના ધોળકામાં આવેલ સુપ્રસિદ્ધ અરણેજ બુટ ભવાની માતાજી મંદિરનું ટ્રસ્ટ વિવાદમાં આવ્યું છે. મંદિરના અગાઉના ટ્રસ્ટીઓ દ્વારા વર્ષોથી મોટી ઉજાપત કર્યાના આક્ષેપ ત્યાંના હાલના ટ્રસ્ટીઓ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. જે પહેલાના ટ્રસ્ટીઓ હતા તેમને રાજીનામું આપી દીધા હોવા છતાં ગેરકાયદેસર રીતે વહીવટ કરવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આજુબાજુના ગામની જમીન મંદિરના માતાજીના નામે હોવા છતાં બારોબાર વેચી દીધી હોવાના આક્ષેપ હાલ થઈ રહ્યા છે. મને ટ્રસ્ટના કામથી દૂર રાખી અવગણના કરેલ છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો કંઈ ધ્યાન લેતા નહોતા. દશરથભાઈ અને નરેશભાઈ બંને આ ટ્રસ્ટનો વહીવટ કરતા હતા અને એમાં ધીરેન ઉપાધ્યાય પણ સામેલ હતા. અને જે ટ્રસ્ટનો ઠરાવ કર્યો એ ઠરાવ 2017માં એમના ઘરે કરેલો છે. વાસ્તવમાં આ ઠરાવ ટ્રસ્ટની ઓફિસે કરવો જોઈએ, જે કરેલ નથી. અને બાંધકામની અંદર ઘણી ગેરરીતિ થઈ હોય એવું મને જણાય છે. જ્યારથી 2024માં નામદાર કોર્ટે મને ભારત તરફેણમાં ચુકાદો આપ્યો ત્યાર પછી જ્યારે મને ખ્યાલ આવ્યો, ગ્રામજનોએ રજૂઆત કરી, તેથી કરીને આ તપાસ માટે મેં આ આગળ કાર્યવાહી કરેલ છે. દશરથભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ
એમણે નરેશભાઈ પટેલે તો રાજીનામું આપ્યું હોવા છતાં એવું મને જાણવા મળ્યું કે 1 વર્ષથી છેલ્લે પેટી પણ એ ખોલે છે અને અહીંયા કામનો દેખરેખ પણ એ જ રાખે છે, કોઈને સોંપતા નથી અને કામનો આ કોન્ટ્રાક્ટ પણ એમને જ આપેલો છે એવું કહેવામાં આવે છે. તો શા માટે એ પોતાની પાસે હજુ પણ ચાવીઓ રાખે છે? 2012 થી 2020 સુધીમાં દશરથભાઈ ગોવિંદભાઈ પટેલ, નરેશભાઈ નાથાભાઈ પટેલ દ્વારા મોટા પાયે જમીનોનું કૌભાંડ કરવામાં આવ્યું છે. માતાજીના સર્વે નંબરો બારોબાર મોટું માટીનું ખનન કરવામાં આવ્યું છે. આ બધું સાંભળતા કિરીટસિંહ ડાભી સાહેબનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમને આ બધી કોઈ વસ્તુની જાણ હતી નહીં. તેમણે કીધું કે આવા ટ્રસ્ટમાં મારે ટ્રસ્ટી તરીકે રહેવાય ને, જે આવડા મોટા કૌભાંડો થતા હોય. તેમને પોતે સ્વહસ્તકે લખીને રાજીનામું આપી દીધું. ચાંદીના વાસણો જે અમે આઠમના દિવસ માતાજીના હવનમાં ઉપયોગ કરવી છીએ, જેના અમે નૈવેદ્ય ધરાવીએ છીએ, તે આ લોકોએ અલ્ફેર અમારે પ્લાસ્ટિકમાં ધરાવવા પડ્યા. આ લોકોએ લોકરમાં મૂકી ચાવી લઈ અને જતા રહ્યા છે. અમદાવાદના ઉસ્માનપુરા એમસી ખાતે એમપી એમએલએની સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહને ગુસ્સો આવ્યો હતો. એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે અધિકારીઓને ખખડાવ્યા હતા. અધિકારીઓ પાસે માહિતી ના હોય તો કાઢી મૂકવાની કમિશનરને રજૂઆત કરી હતી. જમાલપુર કાચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ ઉર્દુ સ્કૂલની જગ્યામાં કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. બેઠકમાં મ્યુનિસિપલ સ્કૂલની જગ્યામાં દુકાનો બની ગઈ છે કે કેમ તે અંગે શાસનાધિકારીને પૂછવામાં આવ્યું હતું. અધિકારીએ શાળા બંધ હોવાનો જવાબ આપતા ધારાસભ્યએ ગુસ્સામાં કહ્યું હતું કે અમને ખબર જ નથી કે ત્યાં શોપિંગ સેન્ટર બની ગયું છે, તેમને કાઢી મૂકવા જોઈએ. જમાલપુર વિસ્તારમાં મ્યુનિસિપલ શાળા નંબર 3-4માં શાળા પડી ગયા બાદ રિપેર થયા બાદ બાળકો આવ્યા, નજીકમાં નવી સ્કૂલ બની એટલે બાળકો બીજી જગ્યાએ ગયા. આ આખી સ્કૂલ તોડીને એની પર શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું છે. સ્કૂલ બોર્ડના શાસનાધિકારીને અત્યારે મિટિંગમાં પૂછતા કે સ્કૂલ બંધ છે એટલે કમિશનરને કહ્યું કે આને કાઢી મૂકવો જોઈએ, કારણ કે મ્યુનિસિપલ શાળાઓ પર જો શોપિંગ સેન્ટર બની ગયું હોય એટલે જો શાસનાધિકારીને ખબર ના હોય, લોકોની નાની બાબતમાં લોકોના ઓટલા અને ગેલેરી તોડતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની મિલકત ના સાચવી શકતી હોય તે બધા અધિકારીને કાઢી મૂકવો. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અડલજ પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ રિદ્ધરાજસિંહ પરમારે પદ ગ્રહણ કર્યું હતું. નવી ટીમ અને હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. રાજેન્દ્રસિંહ રાઠોડે નિવેદન આપતા કહ્યું હતું કે થર્ડ ફોર્સ તરીકે ગુજરાતમાં અમે આવી રહ્યા છીએ અને વિકલ્પ તરીકે અમે ગુજરાતમાં લોકો વચ્ચે જઈશું. 2020માં શંકરસિંહના આદેશથી અમે પાર્ટી રજીસ્ટર કરાવી છે. આ પાર્ટી માત્ર ક્ષત્રિય માટેની નથી, બધા સમાજના લોકોને અમારી સાથે લઈને અમે ચાલીશું. અમારી ઓલરેડી પાર્ટી 2020માં રજીસ્ટર છે અને આ થર્ડ ફોર્સ તરીકે અમે ગુજરાતની અંદર આવી રહ્યા છીએ. અને આ થર્ડ ફોર્સ વિકલ્પ છે, કારણ કે આ બાજુ ભાજપ બી નથી ચાલતી બરાબર, આ બાજુ કોંગ્રેસ પણ ચાલતી નથી, એટલે અમે વિકલ્પ તરીકે આ ફોર્સ ઉભી. જો અમે બંને આમ તો ક્ષત્રિય છીએ, પણ ક્ષત્રિય માટેની આ પાર્ટી નથી. આ પાર્ટીની અંદર પટેલ, એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી બધા જ અમારી જોડે છે. લક્ષ્ય એ જ છે કે આપણે જે કોમન મેન છે, જે આપણી પબ્લિક છે, એમને આપણે પહોંચી શકીએ. અને આપને ખબર હશે કે રાજી પરિવારો જેટલા પણ ગુજરાતના હતા, સૌથી વધારે ગુજરાતમાં હતા અને એ પબ્લિક સાથે જોડાયેલા જ હતા. તો અમારું લક્ષ્ય એ જ છે કે અમે પાછા એમના સાથે જોડાઈએ, જે દૂરી આવી ગઈ હતી એને મટાઈએ. અને હાલ પણ શું થાય છે, આજે પણ જ્યારે પહેલાં રાજ્યશાહી હતી એમાં પણ તકલીફ થતી હતી કે પબ્લિક જુદી પડતી હતી. અમદાવાદમાં લાયસન્સ વગર દવાઓ બનાવતી કંપની ઝડપાઈ છે. એલોપેથિક ઘટકની મિલાવટ કરી એક્સપોર્ટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. શહેરના કઠવાડા વિસ્તારમાં આવેલ એરોન લાઈફ સાયન્સ કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બનાવટી દવાનું ઉત્પાદન કરતી કંપની ઝડપી પાડી હતી. કંપનીમાં ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક દવાઓ બનાવવામાં આવતી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આશરે ₹31 લાખનો ભેળસેળવાળો અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ શંકાસ્પદ દવાના નમૂના લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. ફ્રી ફાયરના નામે એક કામવર્ધક કેપ્સ્યુલ બનાવતા હતા.
જેની અંદર હર્બલ ઇન્ડિયન લેબલ ઉપર લખતા હતા, પણ એની જાણ બહાર તેની અંદર સિડાલ્ફિન સાઇટ્રેટ નામનો પાવડર જે એલોપેથિક દવા છે તે ઉમેરતા હતા અને આ દવા SG હાઈવે ઉપર આવેલી જોઈનઅપ કંપનીને વેચતા હતા અને જોઈનઅપ કંપની આ દવાને એક્સપોર્ટ કરતી હતી. અમારી ટીમે જોઈનઅપનું ગોડાઉન ચાંગોદર, SG હાઈવેની ઓફિસ અને કઠવાડા ખાતે આવેલી એરોન લાઈફ સાયન્સમાં દોડા પાડીને લગભગ 31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીને મળવા ગયા હતા, જે બાદ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું હતું કે શિયાળુ સત્ર દરમિયાન સત્તા પક્ષે સાંસદો વચ્ચે શોર શરાબો અને વિવાદો ઊભા કર્યા હતા. વિરોધ પક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો. આ પ્રથમવાર એવું બન્યું છે કે સત્તા પક્ષે સંસદને રોકવાનો પ્રયાસ કર્યો હતો. સત્તા પક્ષે ભારતના લોકશાહીના ગૌરવ પર દાગ મૂક્યો. તેના જવાબમાં CR પાર્ટીને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે 2 રાજ્યોમાં હારેલી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ખોટા નિવેદનો કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે. ખરેખર સંસદમાં કોને વિવાદ ઊભો કર્યો તે જનતાને ખબર છે. કોંગ્રેસ અને ઇન્ડિયા ગ્રુપ આખું બાબા સાહેબના અપમાનના વિરુદ્ધમાં પ્રદર્શન કરતો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો સામે આવી ગયા, સંઘર્ષ કર્યો. નાનામાં નાની જગ્યાએ CCTV કેમેરો છે. હકીકત જોઈએ તો ખબર પડે. સંસદનો સમય થયો ત્યારે સંસદ સભ્યો અંદર જવા માંગતા હતા તો પગથિયા પર ભાજપના સંસદ સભ્યોએ કોંગ્રેસના સંસદ સભ્યોને રોક્યા, હુમલો કર્યો, ધક્કામુક્કી કરી. આખા સેશનમાં એક પણ દિવસ પ્રશ્નોત્તરી એમને ચાલવા નથી દીધી. કોંગ્રેસે જ એ અટકાવ્યું છે. એના અનેક પુરાવો, અનેક લાઈવ વિડીયો એ આપણી પાસે મોજૂદ છે અને એટલા જ માટે કોંગ્રેસે આવા ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન બંધ કરીને આત્મવંચના કરે, એમના નેતાઓને બચાવવાનો પ્રયત્ન ના કરે. મહેસાણાના વિસનગરમાં કડા દરવાજા નજીક જૂથ અથડામણની ઘટના ઘટી હતી. 3 દિવસ અગાઉ એક જ કોમના 2 જૂથો વચ્ચે જૂના ઝઘડાની અદાવતમાં થયેલી બબાલ મામલે હુમલો કરવામાં આવ્યો હતો. ઘાતક હથિયારો સાથે મહોલ્લામાં ઘૂસી હુમલો કરાયો હતો. બંને જૂથના ટોળાએ એકબીજા સામે પથ્થરમારો પણ કર્યો હતો. હથિયારો સાથે થયેલ હુમલામાં 2 મહિલા સહિત 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત લોકોની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી હાલ એક યુવકની હાલત ગંભીર છે. જ્યારે જીવલેણ હુમલામાં બંને જૂથ મળી કુલ 30 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. વિસનગર પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે તકરાર થઈ હતી અને જેને લઈને તેમણે પાલનપુરમાં કાનૂની સલાહ લેવા માટે આવી હતી. યુવતીએ કહ્યું હતું કે પાલનપુરથી મને દાતા લઈ ગયા હતા, ત્યાં એક ઈસમે મારી સાથે અડપલા કર્યા હતા. યુવતીની અજાણી મહિલાના મકાનમાં 3 દિવસ ગોંધી રાખી તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું, જેને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસ તપાસ કરતા આખરે આરોપી ઝડપાવશે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. બનાવમાં સાહેબ મારે થોડી પ્રોબ્લેમ થઈ હતી ને એટલે હું ગૂગલમાં સર્ચ કર્યું NGOનું. તો NGOનું સર્ચ કરતાં કાયદા જાણો હક માણો કરીને એક ચેનલ આવી, તો ત્યાં મેં કોન્ટેક્ટ કર્યો અને હું મતલબ વાતચીત કરવા ગઈ ને મારું મગજમારી થોડી એમ મેજર જેવી હતી, એટલે હું મારા મમ્મી પપ્પાને ઇન્વોલ્વ કરવા માગતી નહોતી અને ડીસા બી રિટર્ન જવા માગતી હતી નહીં હું. એટલે મેં ત્યાં એ લોકોએ અરજીને એવું લખાવડાવ્યું, ટાઈપ કરીને SP ઓફિસના ધક્કાને બી ખવડાવ્યા રાત્રે અને ખૂબ લેટ થઈ ગયું. પછી મેં કીધું હું નારી કેન્દ્રમાં તમે મને કોન્ટેક્ટ કરી આપો તો હું નારી કેન્દ્રમાં જાઉં. તો એમને એમ કીધું કે હા નારી કેન્દ્રમાં હું વાત કરું. ત્યાં લઈ ગયા, અડધો કલાક રાહ જોડાર આવી, નંબર બી આવ્યો. ત્યાં ગયા કડે ફોનને કર્યા ને તો ફોન કોઈએ રિસીવ કર્યા નહીં. અને પછી મને જે ઇદ્રીસ ખાન પઠાણ કરીને જે એડવોકેટ હતા ને એમને મને એમ કહેવા લાગે કે તમે દાંતા જતા રહો. મેં ના પાડી, કીધું હું દાંતા શું લેવા જાઉં, મારે જવાની કોઈ જરૂર છે નહીં. અત્યાર સુધીમાં પોલીસની તપાસમાં જણાવી દઈએ કે આ ગુના બાબતમાં પોલીસે અત્યાર સુધી એક આરોપી અફઝલ ઉર્ફે લાલો નઝીરખાન ઘાસુરા રહે માલન તેને અટક કરી લીધેલી છે. આ ગુનાના કામે જે ગાડી જે સ્કોર્પિયો ગાડી વપરાય છે એને પણ ગુનાના કામમાં અમે કબજે લીધેલી છે. હા, આમાં જે પાલનપુરના જે વકીલ છે ઇદ્રીસ ખાન પઠાણ અને તેમના ઓફિસમાં કામ કરતા બેન સંગીતાબેન સોલંકી અને બીજા જાવેદભાઈ મકરાણી, આ ત્રણેયની પર સંડોવણી આમાં
છે અને જે બાબતમાં પોલીસ હજુ વધુ તપાસ કરી છે. દહેગામમાં મદારી દંપતી વચ્ચે છેલ્લા ઘણા વખતથી માથાકૂટ ચાલતી હતી, જે મામલે સમાજનું પંચ ભેગું થયું હતું, જે બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જમાઈએ મળતિયાઓ સાથે મળીને ઘાતકી હુમલો કરતા શાળા તેમજ પંચના એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે નાના 2 બાળકો સહિત 13 જેટલા લોકોને ઈજાઓ થઈ હતી, જે પૈકી મહિલા સહિત 4 જણાને અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે બાકીના ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ છે. કચ્છના લખપત તાલુકાના ઘડોલી ગામ નજીક હાઈવે માર્ગ વચ્ચે પવનચક્કીનું નિર્માણ અડચણરૂપ બન્યું છે. આઇનોક્સ વિન્ડ કંપનીના ઉભેલા લાંબા ટ્રેલર પાછળ બાઇક ઘૂસી જવાથી દયાપર તેમજ જૂના તારના રહેવાથી 2 યુવકોના થયેલ મોત થયા હતા. જવાબદાર કંપની દ્વારા બંને મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવામાં નહીં આવે ત્યાં સુધી યાર્ડમાંથી એક પણ વાહનને જવા દેવામાં નહીં આવે તેવી રજૂઆત સાથે કંપનીના વાહનો થંભાવી દીધા છે. અમદાવાદના વજલપુરમાં જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે, તેને લઈને આ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદથી આ સમાચાર. અમદાવાદના વેજલપુરમાં જૂથ અથડામણનો જે મામલો સામે આવ્યો છે, વેજલપુર પોલીસે 5 આરોપીઓની આ મામલે ધરપકડ કરી છે. ત્યારે સમગ્ર જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું, ત્યારે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. તો પોલીસે ફરાર આરોપી ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના વેજલપુરમાં જૂથ અથડામણનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને આ સમાચાર મળી રહ્યા છે. વેજલપુર પોલીસે આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ત્યારે સમગ્ર જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારે આરોપીને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલે 9:30 વાગ્યાની આસપાસ મેસેજ આવેલો હતો કે ફતેવાની અંદર મારામારીનો બનાવ બન્યો છે, એટલે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને બધા અધિકારી ત્યાં પહોંચી ગયા હતા અને જેને વાગેલું હતું વધારે એ નવાઝીન ઉર્ફે રઘુ કરીને છે, એને તો હોસ્પિટલાઇઝ કર્યો હતો. એ સિવાયના જે હતા એને પોલીસે હોસ્પિટલાઇઝ બધાના કર્યા હતા અને સારવાર દરમિયાન જે નવાઝીન કરીને હતો એનું મોત થયેલ છે. આખો બનાવ એવો છે કે જે પહેલો તો બંને જે સામસામે મારામારી કે છે, બંને અંદર એકબીજાના સગા થાય છે અને ધંધાકીય જે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો એના કારણે આ બોલાચાલી થયેલી, એમાં આ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને એમાં જે નવાઝીન કરીને જેનું મોત થયું છે. એ સિવાય બંને પક્ષે દાહોદમાં 31 ને લઈને દાહોદમાં બોર્ડર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો મહત્વના સમાચાર દાહોદથી મળી રહ્યા છે. 31 ને લઈને દાહોદમાં બોર્ડર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જિલ્લા પોલીસ વડાએ ઘાવડિયા ચેકપોસ્ટ ઉપર ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે બ્રેથ એનાલાઇઝર વડે વાહન ચાલકોને ચેક કરવામાં આવી રહ્યા છે. તો ડ્રોન કેમેરા વડે પોલીસ બોર્ડરો ઉપર નજર રાખી રહી છે. તો એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ બોર્ડર ઉપર ચેકિંગ હાથ ધર્યું છે. દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે. દાહોદમાં 31 ને લઈ દાહોદમાં બોર્ડર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડાએ ઘાવડિયા ચેકપોસ્ટ ઉપર ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે બ્રેથ એનાલાઇઝર વડે વાહન ચાલકોને ચેક કરવામાં આવી રહ્યા છે. તો ડ્રોન કેમેરા વડે પોલીસ બોર્ડર ઉપર નજર રાખી રહી છે. બોલો, હાલમાં જે 31નો તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ ધવડિયા ચેકપોસ્ટ ખાતે 24 અવર્સનું ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે. તેમજ ઝાલોદ ચેકપોસ્ટની ઠૂઠી કંકાઈ છે ચેકપોસ્ટ, બીજી ગરાડુ ચેકપોસ્ટ પર પણ આ જ પ્રકારનું વાહન ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રવેશવાના અગત્યના જે ચેકપોસ્ટ ઉપર છે ત્યાં પોલીસ અધિક્ષક શ્રી આપેલ સૂચના મુજબ સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જે બોર્ડરો પરથી નશાકારક પીણું લઈને કોઈપણ વ્યક્તિ દાહોદ જિલ્લામાં કે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે નહીં તે અંતર્ગત સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
કડકડતી ઠંડીમાં પણ માવઠાના સંકટ માટે તૈયાર રહેજો. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. કડકડતી ઠંડીમાં માવઠાના સંકટ માટે હવે તૈયાર રહેજો. 26 થી 28 ડિસેમ્બર સુધી ગુજરાત પર માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે. 26 ડિસેમ્બરે દ્વારકા, પોરબંદર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે. 26 ડિસેમ્બરે બનાસકાંઠા અને પાટણમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. 26 ડિસેમ્બરે મહેસાણા અને અરવલ્લીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો હવામાનને લઈને આ સમાચાર. 26 ડિસેમ્બરે પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 27 ડિસેમ્બરે કચ્છ અને બનાસકાંઠામાં માવઠાનું સંકટ તોડાશે. 27 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. તો 28 ડિસેમ્બરે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે. તો 26 ડિસેમ્બરે બનાસકાંઠા અને પાટણમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ખેડાના કપડવંજના સુકી ગામના 78 ઘરોમાં આશરે 183.27 કિલોવોટ સોલર રૂફટોપ સિસ્ટમની સ્થાપના કરવામાં આવી છે. સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજું સોલર વિલેજ બન્યું છે. અંદાજે 77.79 લાખના ખર્ચે ગામના કુલ 78 ઘર પર સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવાની 100% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે. અને જીઈબીમાં પણ સારી રીતે કામગીરી અમને આપેલી અને સરસ મજાનું વિલેજ બનાવ્યું છે. અને ગુજરાતમાં ત્રીજા નંબરે આવે છે, ખેડા જિલ્લામાં પ્રથમ નંબરે આવે છે એવું સુકી ગામ એક આદર્શ ગામ બનાવી સોલર યુક્ત કરી સંપૂર્ણ સહકાર આપી ગ્રામજનોનો પણ ખૂબ ખૂબ આભાર. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર. हमारे यहाँ त्योहारों के नाम अलग हो सकते हैं, लेकिन हर त्योहार का मीनिंग एक ही है, अच्छा खाना. इसलिए आई ऑलवेज यूज तिरुपति ऑयल्स. इसके विटामिन्स एंड न्यूट्रिएंट्स खाने को रखे हेल्थी और मेरी फैमिली को हैप्पी. तिरुपति एडिबल ऑयल्स, हर त्योहार हेल्थी त्योहार. सियाने सोरठ बलो जो कचरो